હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સૂજીનો નવો નાસ્તો જે ફક્ત આપણે 10 મિનિટમાં તૈયાર કરીશું. આ રીતે સૂજીનો નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી, ચટપટો અને ક્રિસ્પી લાગે છે, જે ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. સવારની ભાગદોડમાં બાળકોના લંચ બોક્સ કે પછી નાસ્તામાં ઝટપટ બની જતો સૂજીનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નિરૂપાસ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ઓછા સમયમાં બની જતો એકદમ ક્રિસ્પી અને ચટપટો સૂજીનો નવો નાસ્તો બનાવવા મેં અહીંયા એક મોટા બાઉલમાં અડધો કપ સૂજી રવો લીધો છે. જો ઘરમાં મોટી સૂજી હોય તો તેને એકવાર મિક્સરમાં ફેરવીને આ રીતે ઝીણી કરી લેવી. સાથે અડધો કપ ઘઉંનો લોટ લીધો છે, જે રેગ્યુલર આપણે રોટલી બનાવવા માટે યુઝ કરતા હોય તે જ લેવાનો છે. હવે બીજા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. જો ઘરમાં ચીલી ફ્લેક્સ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ નાસ્તામાં ચીલી ફ્લેક્સનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. અડધી ચમચી જેટલા સફેદ તલ. તો નાસ્તામાં સફેદ તલ એડ કરવાથી આપણો નાસ્તો એકદમ ક્રન્ચી બનશે. અને હવે અડધો કપ જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ લોટ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મોણ માટે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સારી રીતે સૂજી અને લોટમાં મિક્સ કરી લઈએ. તો આપણું મોણ સારી રીતે લોટમાં મિક્સ થઈ ગયું છે. હવે બનાવેલા મિક્સરમાંથી 3 થી 4 મોટી ચમચી જેટલું મિક્સર આપણે અલગ રાખી દઈશું, જેનો ઉપયોગ આપણે નાસ્તાને તળતા સમયે કરીશું. અને હવે બચેલા મિક્સરમાં થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેશું. તો આ રીતે થોડું પાણી એડ કરીને જ લોટ બાંધવો, જેથી આપણો લોટ ઢીલો ના થઈ જાય. તો આ સમયે લોટને આપણે રોટલીના લોટથી થોડો ઢીલો રાખવાનો છે. આ સૂજી એડ કરેલી હોવાથી થોડા રેસ્ટ પછી સૂજી ફૂલી જશે અને લોટ થોડો કઠણ થશે. તો આ રીતે મેં લોટને રોટલીના લોટથી થોડો ઢીલો રાખ્યો છે. જો આ સમયે લોટ વધારે ઢીલો થઈ ગયો હોય તો થોડો રોટલીનો લોટ એડ કરીને આ રીતે મીડિયમ કન્સિસ્ટન્સી વાળો કરી લેવો. તો આટલો લોટ બાંધવા માટે મારે ફક્ત 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. અને હવે બાંધેલા લોટને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દેશું, જેથી સૂજી ફૂલી જાય અને આપણો લોટ સારી રીતે સેટ થઈ જાય. તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલા માટે મેં અહીંયા પહેલેથી જ 3 મીડિયમ સાઇઝના બટેટાને બોઇલ કરીને રાખી દીધા હતા. તો બટેટાને ગ્રામથી માપીએ તો તે 250 ગ્રામ જેટલા છે. હવે બટેટાને સારી રીતે મેશ કરી લઈએ. આ રીતે તમે ફોગની મદદથી અથવા હાથેથી પણ મિક્સ કરી શકો છો. બસ બટેટાના મોટા ટુકડા ના રહેવા જોઈએ. અને હવે બીજા વેજીટેબલમાં અડધો કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 2 મોટી ચમચી જેટલા લીલા મરચાંના ટુકડા. તમે તીખાશનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ, અડધી ચમચી જેટલું શેકેલું જીરું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ. જો ઘરમાં રેડ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. નાસ્તો એકદમ ચટપટો લાગે તે માટે અડધી ચમચી ચાટ મસાલા પાવડર. ચાટ મસાલા પાવડરની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો બટેટાનો એકદમ ચટપટો અને ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. તો અહીંયા તમે નાસ્તાને વધારે ચટપટો, તીખો અને હેલ્ધી બનાવવા માટે ગરમ મસાલા પાવડર, વેજીટેબલ્સમાં શિમલા મરચું, મકાઈ, ગાજર જેનો ઉપયોગ કરી શકો છો. અને હવે જે લોટને આપણે અલગ રાખ્યો હતો તેમાં થોડું પાણી એડ કરીને તેને આ રીતે ઢીલું બેટર બનાવી લેશું. તો આટલું બેટર બનાવવા માટે મારે ફક્ત 5 થી 6 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે. તો 8 થી 10 મિનિટ પછી આપણે બાંધેલા લોટને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણી સૂજી ફૂલી ગઈ છે અને લોટ થોડો કઠણ થઈ ગયો. હવે લોટને થોડો મસળી લેશું. તો
આપણો લોટ એકદમ સારી રીતે નાસ્તો બનાવવા માટે પરફેક્ટ સેટ થઈ ગયો છે, જે રોટલીના લોટ કરતાં થોડો કઠણ છે. અને હવે લોટમાંથી 2 સરખા ભાગ કરી લેશું અને એક ભાગને વણવા માટે થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને મોટી સાઈઝની રોટલી બનાવી લેશું. તો આ રીતે મેં મોટી સાઈઝની રોટલી બનાવી લીધી છે, જે રોટલી કરતાં થોડી જાડી છે. હવે બનાવેલી રોટલી ઉપર મસાલાને સારી રીતે સ્પ્રેડ કરી લેશું. તો આ રીતે આપણે એક પાતળા લેયરમાં બટેટાના મસાલાને રોટલી ઉપર સારી રીતે સ્પ્રેડ કરી લેશું. અને હવે એક બાજુથી રોટલીને ફેરવતા જઈને મોટી સાઈઝનો લોક તૈયાર કરીશું. તો આ રીતે બધી જ બાજુથી ટાઈટ એક સરખો લોક કરીને કિનારીને આપણે આ રીતે સરખી કરી દઈશું, જેથી અંદરનું બેટર બહાર ના નીકળે અને આપણો લોક એકદમ સરખી રીતે તૈયાર થાય. તો અહીંયા આપણો પાતળો અને લાંબો રોલ તૈયાર થઈ ગયો છે. હવે તેમાંથી નાની સાઈઝના લુવા જેટલી રીંગ કટ કરી લેશું. તો આ રીતે મેં બધી જ રીંગને કટ કરી લીધી છે અને એક રીંગને હાથમાં લઈ જોઈએ તો તે આ રીતે થોડી પાતળી છે, જે તળાયા પછી એકદમ ક્રિસ્પી બને છે. હવે બધી જ રીંગને આપણે અલગ રાખી દઈશું. અને હવે ફરી તે જ રીતે આપણે બીજી રોટલીને વણી અને નાની સાઈઝમાં રીંગને કટ કરી લેશું. તો આપણી બધી જ રીંગ તૈયાર થઈ ગઈ છે. અને હવે લોટના મિક્સરમાંથી બનાવેલા બેટરને જોઈએ તો તેમાં સૂજી થોડી ફૂલી ગઈ છે અને આપણું બેટર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. હવે નાસ્તાને તળવા માટે મેં અહીંયા પેનમાં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડા લોટના ટુકડાને એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટ ધીમેથી ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે તળવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે બનાવેલા રોલને બેટરમાં ડીપ કરીને ચમચીની મદદથી એક બાજુ આ રીતે રાખીને વધારાનું બેટર કાઢી લેશું અને રોલને તળવા માટે એડ કરી દેશું. તો આ રીતે એકવારમાં 7 થી 8 જેટલા રોલ તળવા માટે રાખી દીધા છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને બધા જ રોલને એક બાજુથી ફ્રાય કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા રોલ એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈને સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે તેને બીજી બાજુ પલટાવી લઈએ. આ રીતે રોલને ફ્રાય કરવા માટે વધારે તેલની જરૂર નથી પડતી. થોડા તેલમાં તે સરસ ફ્રાય થઈ જાય છે. તો હવે 2 થી 3 મિનિટમાં આપણા રોલ બીજી બાજુથી પણ સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે તેને અલગ રાખી દેશું. અને ફરી આ રીતે આપણે બધા જ રોલને ફ્રાય કરી લેશું. તો આપણા બધા જ રોલ ફ્રાય થઈ ગયા છે અને જોઈએ તો તમે જોઈ શકો છો કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ચટપટા રોલ તૈયાર છે. તો અચાનક કોઈ મહેમાન આવે કે પછી સવારની ભાગદોડમાં એકદમ હળવો નાસ્તો જે ખાવામાં એકદમ ટેસ્ટી અને વેજીટેબલના વિટામિનથી ભરપૂર છે, જે ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.